એમાંથી ચલો વાઘ કિસાને માટી કેરા બયા મારિયા એમાંથી ચલો એવો ભ્રમ દેખી જીવ ફટક્યો એવો ભ્રમ દેખી જીવ
એને મેળવવા માટે થઈને ક્યાંય જવું નથી પડતું, એ આપણી પાસે જ હોય, પણ એને પ્રાપ્ત કરવામાં ટાઈમ હોય જાય. શ્રદ્ધાને મેળવવા માટે મંદિરે જવા માટે 5 મિનિટ લાગે, પણ વિચાર કરતા કરતા જિંદગી વહી જાય, મંદિર ન જઈ શકાય. રસ્તો બહુ ટૂંકો જ છે, મંદિર જવું હોય ને તો બહુ આઘું નથી, પણ એ વિશ્વાસ હોય તો જવાય, શ્રદ્ધા હોય તો જવાય, નહીં તો તમે જઈ ન શકો. એમ ભાઈ લહેરીભાઈ બહુ સારી વાત કરી કે ઈશ્વર છે ને બહુ દયાળુ છે, દુઃખ નથી રહેવા દેતો, પણ આપણે હાથે કરીને વોરીએ છીએ, દુઃખને આપણે નોતરું આપીએ, એટલે જેને આપણે યાદ કરીએ છીએ ને એટલે એ દુઃખ રાખતી નથી. માં ભગવતી છે, જગદંબા તું જો ગણી અમે જપીએ તિહારા જાપ, અખંડ દીવા એ માતાજી તારા ગળે, માથું પ્રગટ છે આપોઆપ, કરણી ને જાગે કીધી જે પીછે ધરીએ પામ, વેરી વાઘરું કોઈ દિવસ યલવેડે જ નહીં, દુશ્મન કરે ને કોઈ દી ગાવ. મને એવું હતું કે ગુજરાતમાં ભેળીઓ નહીં હાલતો, પણ અહીંયા હાલે છે, મને દયા, મારા પર દયા કરી માં એમ. કારણ કે બધી જગ્યાએ બધી વસ્તુ નથી ચાલતી ભાઈ, પણ મને આજ એમ થયું નહીં, અહીંયા આપણા ગ્રાહક છે ખરા, વાંધો નથી. હા, અને સાચા ગ્રાહક છે ખરા દુનિયામાં, નથી એવું નથી, પણ એ ધન્યવાદ આપું તમને. એટલે મારી તારું ભેળી જો રે ભાળીને ગાવા ભોગવું મારી એવા ઓતર રે દિશાના ખેતર ઓતર રે દિશાના ખેડનાર હોય રે એની રંજન
આપણે ભેળીઓ કહી છે ને ભાઈ, ઈ ભેળિયાના બે ફાળિયા આવે, બે ટુકડા હોય અને એને ભેગો કરો ને ત્યારે ભેળિયો થાય. હા, તમને સમજાવું, ખ્યાલ આપું છું. હવે ઈ ભેળિયો એટલે એક ધરતીને કાપ, જેને આપણે વચમાં રમીએ છીએ ને, એ જેનું આ સર્જન કર્યું ત્યારે ત્યારનું ભજન છે, વચમાં બોલું છું. ગુરુજી અસલ દુગમાં નહોતો રે આધાર, 50 કરોડમાં હતા પાણી. આદિ ગુરુજી અસલ દુગમાં નહોતો રે આધાર, 50 કરોડમાં પાણી રે. જગ નિરંજન સકલ નિરાકાર, એમાંથી આવી શક્તિ દર્શાણી. આદિ ગુરુજી મહામંત્રનો મોટો છે મહિમા, વખાણું બ્રહ્મના ભેદમાં. આદિ ગુરુજી પછી શક્તિએ કર્યો રે સમાગમ, નિરંજને વચન એને દીધા રે. પછી તો ઉમૈયાને રાજો રે કુમેર, ત્રણ પુરુષ પ્રગટ કીધા રે. આદિ ગુરુજી પછી પંતે મળીને કર્યો તો આરાધ, ત્રણ પંતે મળીને કર્યો તો આરાધ. શિવજીને પરમોદ દીધો રે. પછી આ ધરતીના નિજ ધરમ તેદી આ બધો નાદ બુંદનો છે વિસ્તાર, સંસાર પ્રગટ કીધું. આવું બોલ્યા બોલ્યા ઋષિ માર કુંડ, આ મહામંત્ર પછી શિવજી દીધો. આ ભેળિયો વણાવવાનું બહુ તકલીફ પડે એવું છે, પણ કેમ વણાઈ જાય છે અને એમાં આપણે મોજ કરીશું. જો આ ભજન એટલે મારી એવા વિચાર રે કરીને વણે તે તો વિચાર
આવે છે એટલે મને મજા આવે છે. એટલે આગળ ચારણોના નેહડા હતા. ચારણો નેહ જેને આપણે તો ગામડા કહીએ છીએ એમાંથી જૂના નેહ હતા. ક્યાંક 5 ઘર હોય, ક્યાંક 25 ઘર હોય. અને માતાજીને સમરતા હતા. પછી માતાજીનું પથ્થર મૂકીને સિંદૂર લગાડી દે, નામ પાડી દે. જેને ભજતા હોય, જેને સમરતા હોય, જેને કુળદેવી હોય નામ પાડે. અને એવા નામ પાડ્યા પછી આપણી માતાઓ બહેનો એનો ભગવતીને પ્રાર્થના કરે. શું કે પ્રાર્થના કરતા હોય એ જગદંબાઓ આગળ આપણે કપાસ બનાવીએ ને ત્યારે બીજી કપાસ નહોતો, ત્યારે ક્યાંક જુદો કપાસ હતો. અને દેશી કપડાં પહેરતા હતા ને તો સંસ્કૃતિ હતી. હવે ઇંગ્લિશ આવ્યા ને એટલે ગઈ ગધેડે બેહીને ગઈ. ભાઈ ઘોડે તો જાય પણ ગધેડે બેહાઈ સંસ્કૃતિ. પણ એમાંથી તમે આ બધા સાંભળો છો એટલે મને એમ લાગે છે કે હજી વાંધો નહીં આવે, હજી થોડીક છે. નકર અમે તો જોઈએ છીએ જ્યાં અહીંયા ખબર નથી કોઈ માં શું છે બાપ શું છે. એટલે હું તો એમ જ કહું છું કે મા બાપ છે એ તમારા કુળદેવ છે. બહુ આગું જવાની જરૂર નથી. આપણી માને પગે લાગો, આપણા બાપને પગે લાગો. એ શિવ ને ઓલી પાર્વતી છે, એને હાંચવો ને આખી દુનિયા હંચવાઈ જાય. પણ હવે એને તમે સામે આવીને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ તમે તો તમને નથી લાગતું કે આ સંસ્કૃતિ વહી ગઈ છે. અને હું તો પ્રાર્થના કરું છું તમને હાચવજો, અને હાચવશો ને તો જ રહેશે. નકર ના તમે તમારા હજી તમારું સારું પણ તમારા સંતાનની દશા બહુ ખરાબ થશે. એટલે કહેવાનો અર્થ મારી એવા વિવેક કરીને મારી એવા વિવેક કરીને કરીને મછલાળી મોગલમાં ભાવેથી ફૂલો રે મોડી તારો ભાવેથી. આમાંથી તમે બધા શિવરાત્રી મેળામાં આવો છો કે નહીં? શિવરાત્રીમાં આવો છો? બધા આવો છો? ત્યાં જ તમને આ બધું ગમે છે. નકર ચરોતર બાજુ નથી ગમતું આવું બધું. ક્યાં ગયા ચરોતર વાળા? એમ ને તો જ તમને ગમે. મને એવું ખ્યાલ આવે છે તમે સાંભળો છો આવું બધું. એટલે અને એટલે
મારી એવા ઈ વણને ઓહમ રે સોહમ ના કરે કોઈ માનો ભેળિયો કીધો, કોઈ મેલી ચાદર કીધી, સદરિયા ધીની ધીની સદરિયા 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 ધીની તો કોઈ પછી એમ કીધું હું ખબર મેલી ચાદર મેલી ચાદર કે વાર માએ પછી રામ રે રંગારો રામ રે રંગ એમાં ચડ્યો રે કાળો લાલ રે મઢડા વાળી સોનબાઈ માં ભાવેથી રે ઈરીજમાં એકને સાધુ બનાવી દે અને એની માં એક દી દીકરા હતું માગણી કરતી શું કે અજમલ રાજા ભક્તિ
પુત્રની માગણી કરે, પુત્રને મેળવ્યા પછી પાછી એની બાવ બનાવી દે. એની માં હોય ને એ પાછો બાવ બનાવે. શું કે આવો બાલુડો જોગી ના બાલુડો જોગી હાથ પગ તોડે એના ઘરની છત્રી હાથ પગ તોડે એના માતાજી નિહાળે વાહના મોર એ નિહાળતા માતાજીનું એ આવું હૈયું રે ઉભરા માનને રે આસુરાની ધાર રે ગોપીચંદ સ્નાન કરે છે, પોતાની માં ઝરૂખામાં ઊભા છે અને જોઈ ગોપીચંદનો દેહ જોયો, આંખમાંથી દડ 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 આંસુ પડે છે. ગોપીચંદ જોવે છે કે વાદળ નથી, વીજળી નથી, પાણી કેમ? અને એ શું છે જોવે છે પોતાની માં રોવે છે. ભલા માણસ માં રોતી હોય ને દીકરો જોવે તો એને ગમે નહીં. ગોપીચંદ કહે છે માં શું કામ રોવો છો? માં કે છે કે ગોપીચંદ મને તો હર્ષના આંસુ છે, કોઈ બીજા આંસુ નથી. કે ના માં તારી આંખના આંસુ મને ઊના ગરમ લાગે છે, કંઈક વિરહ છે, તકલીફ છે, દુઃખ છે. કે તો સાંભળ, તારા રે જેવી કાયા બેટા તારા બાપની જૂની હતી. એ દુઃખ આખી દુનિયા ઉપર આવે છે. હસે એની ઉપર આવે, રોવે એની ઉપર આવે, દારૂ પીતો એના ઉપર આવે, સુખથી જીવતો દૂધ પીને એની પર દુઃખ આવે. એ દુઃખ ક્યું હોય? મરણની આખરી ઘાતી જીવનમાં મરણની આખરી ઘાતી રૂપાળી દેહને તારી પેલા એક દી બાળવાની છે. મરણની એમાં કે
કહીએ છીએ ભાઈ આદિ રે કાયાના મોર તું આવ્યા રે ધનશ્રી જો તો માતાજી અમે કહો તો લઈએ ભગવો કહો તો बार वर्ष बेटा પોતાની માં કહે છે ગોપીચંદ ને બેટા હજી 12 વર્ષ ખમી જાઓ અને ભેગ પહેર્યા પછી કદાચ જો આમ પાટલું બુસ્કોટ પહેરવા પડે તો એ સારું નહીં